જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત હું નિપુલ ચોટલિયા આપ સૌનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાનની અંદર પ્રથમ પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ, સજીવ વિશ્વનો, જેમાં છેલ્લા લેક્ચરમાં આપણે કોઈ પણ સજીવ હોય તો તેનું વૈજ્ઞાનિક નામ કેવી રીતે આપી શકાય અને એ નામ આપવા માટે કયા પ્રકારના નિયમો છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી. આજે આપણે એ જ ટૉપિકને આગળ વધારતા વર્ગીકરણ એવા ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ. નામકરણ અને તેના નિયમો એ આપણે સમજ્યા એ મુજબ કોઈ પણ દુનિયાનો સજીવ એને એક યુનિક નામ આપવામાં આવે, જેને આપણે સાયન્ટિફિક નેમ અથવા બાયોલોજિકલ નેમ તરીકે ઓળખીએ છીએ, જેથી કરીને એ સજીવની ઓળખ બનેલી રહે. એટલે કે એ નામથી એ સજીવ સિવાય બીજા કોઈ સજીવની ઓળખ ન થાય એવા કારણોથી આપણે નિયમો પ્રમાણે નામ આપવું કઈ રીતે અને લખવું કઈ રીતે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે વાત આવે છે કે દરેક સજીવના નામ આપી દઈએ તો એનાથી આપણી આ સજીવોની ઓળખની પ્રક્રિયા છે એ પૂરી થઈ જશે. તો કે એ તો બહુ પ્રાઇમરી લેવલની વાત થઈ કે આપણે સજીવોને નામ આપ્યું, ત્યાંથી એની ઓળખ કરવી એ લિમિટેશનવાળી વસ્તુ થઈ જશે. કારણ કે આપણે જોયું હતું કે 17 લાખથી વધારે સજીવો અત્યાર સુધી આઈડેન્ટિફાઈ થઈ ચૂક્યા છે. હવે આટલા બધા સજીવને ફક્ત નામની ઓળખથી ઓળખવા એ મુશ્કેલ છે. તો ચોક્કસપણે સજીવને આપણે તેના લક્ષણો આધારે વહેંચણી કરવી જોઈએ. એ જ વાતને લઈને નામકરણ પછીની જે સ્ટેપ પ્રોસિજર છે, જેને આપણે વર્ગીકરણ અથવા તો ક્લાસિફિકેશન તરીકે ઓળખીએ છીએ. આ વર્ગીકરણ અથવા ક્લાસિફિકેશન એ છે શું એ સમજવા માટે હું પહેલાં એક ઉદાહરણ આપું. તો આપણી સ્કૂલ હોય એમાં દરેક સ્ટુડન્ટનું પોતાનું યુનિક નામ તો છે જ. મેં તમને વાત કરી હતી એમ, એનું નામ, એમના પિતાનું ને એમની સરનેમ, એવું યુનિક નામ તો છે જ. પણ છતાંય સ્કૂલની અંદર એ બધા જ સ્ટુડન્ટ છે, તો આપણે એ સ્ટુડન્ટને એના એજ્યુકેશનના આધારે વર્ગીકૃત કરીએ છીએ, ભાગ પાડીએ છીએ. જેમ કે સ્ટુડન્ટ છે એ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અલગ અલગ સ્ટાન્ડર્ડના છે, તો આપણે સૌથી પહેલું વર્ગીકરણ તો એનું ધોરણ પ્રમાણે કરીએ છીએ. અને એ ધોરણમાં પણ એકથી વધારે ક્લાસ હોય તો આપણે ક્લાસને પણ વર્ગીકૃત કરીએ છીએ કે ભાઈ દાખલા તરીકે ધોરણ 11, તો એમાં પણ ABC જે કંઈ ક્લાસ છે એવી રીતે વર્ગીકૃત કરીએ છીએ. આપણે ધોરણ 11ની જ વાત કરીએ તો ધોરણ 11ના સ્ટુડન્ટ એટલા એ વાત પૂરી ન થઈ જાય. ધોરણ 11ના પણ કયા પ્રકારની સ્ટ્રીમના સ્ટુડન્ટ છે, આર્ટ્સના છે, કોમર્સના છે કે સાયન્સના છે, તો એમાં પણ આપણે એક વર્ગીકરણ ચોક્કસ આપ્યું કે ભાઈ ધોરણ 11 પાછળ સાયન્સ, ધોરણ 11 સાયન્સ, તો એમાં પણ પાછો વધારે વર્ગીકરણની જરૂર પડી કે ભાઈ એ ગ્રુપવાળા છે કે બી ગ્રુપવાળા છે. તો એમાં પણ આપણે સ્પેસિફિકેશન આપ્યું કે ધોરણ 11 સાયન્સ, બી ગ્રુપ એટલે કે બાયોલોજી વિષય ભણતા વિદ્યાર્થીઓ. તો આ રીતે આપણે જ્યારે વર્ગીકરણ કરતા જઈએ ત્યારે જઈ અને આપણે સ્પેસિફિક પ્રકારના સજીવ સુધી પહોંચી શકીએ. દાખલા તરીકે આપણી સ્કૂલની અંદર 1000 વિદ્યાર્થીઓની સંખ્યા હોય. હવે બધા જ
સ્ટુડન્ટ જે છે એમાં એવું બની શકે કે 1000માંથી 50 જણાના નામ સરખા હોય. મારા નામથી વાત કરો, દાખલા તરીકે 50 જણાનું નામ નિપુલ છે. હવે કોઈ બહારથી પેરેન્ટ્સ આવે અને એ નીચે રિસેપ્શનમાં ખાલી એટલું કે ભાઈ મારે નિપુલનું કામ છે, તો એ 1000 સ્ટુડન્ટમાંથી નિપુલને સ્પેસિફિકલી આઈડેન્ટિફાઈ કરી ગોતી અને લાવો એ વધારે સમય બગાડે એવી પ્રક્રિયા થશે. દાખલા તરીકે નિપુલ નામનો જે સ્ટુડન્ટનું એ પેરેન્ટ્સને કામ છે એ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે અને એને બી ગ્રુપ છે અને એનો રોલ નંબર 5 છે. અહીંયા સુધીની માહિતી આપે તો 1 જ મિનિટમાં સ્ટુડન્ટને આપણે કેપ્ચર કરી શકીએ. બરાબર ને? તો આ વર્ગીકરણનો મુખ્ય ફાયદો છે. જો વર્ગીકરણ કરશું તો આપણે ચોક્કસ સજીવને પરફેક્ટલી ગોતી શકશું. એટલે આમ તમે જુઓ ને તો વર્ગીકરણની બહુ સાદી વ્યાખ્યા એવી થાય કે સજીવોના સરળ રીતે જોઈ શકાય, નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણોને આધારે વિવિધ જૂથની અંદર વહેંચણી કરવી. વિવિધ જૂથની અંદર વહેંચણી કરવી. જૂથ એટલે કે ગ્રુપમાં. આ જૂથ માટે એક પર્યાય શબ્દ બીજો પણ વપરાય છે કે વિવિધ કક્ષાઓની અંદર તેની વહેંચણી કરવી, જૂથ અથવા તો કક્ષાઓમાં. આનાથી શું ફાયદો થાય તો કે આપણે લક્ષણો આધારે જો જૂથ પાડીએ છીએ તો સજીવની ઓળખની સાથે સાથે એના ગુણધર્મની પણ આપણને ખ્યાલ પૂરેપૂરો આવે છે. દાખલા તરીકે હું જેવું એમ નામ લઉં કે ભાઈ બિલાડી, તો આપણા મગજની અંદર તરત જ બિલાડીની ઇમેજ જે હશે એ દેખાશે. અને એ ઇમેજ તમે જોવો છો એના સાથે સાથે તમને એના લક્ષણો વિશે પણ ખ્યાલ હશે. એ લક્ષણો પણ તમને તરત જ મગજની અંદર સ્ટ્રાઇક થઈ જશે, સમજાઈ જશે. એટલે આપણે આપણી સરળતા માટે સજીવોના અલગ અલગ જૂથ પાડીએ છીએ. દાખલા તરીકે આપણે કેમ સૌથી મોટા 2 જૂથ પાડ્યા, વનસ્પતિ ને પ્રાણી. હવે હું પ્રાણી બોલું એટલે તમારા મગજમાં વનસ્પતિ તો નહીં જ દેખાય. એમાં પણ આપણે કેવા કેટેગરી પ્રમાણે જૂથ પાડીએ છીએ. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું તો સસ્તન પ્રાણીઓ. તો જેવું સસ્તન પ્રાણી બોલીએ એટલે આપણા મગજમાં એના લક્ષણો એક આવી જાય કે સસ્તન પ્રાણીઓ કેવા હોય, તો કે સામાન્ય રીતે એના શરીર ઉપર રૂવાટી હોય, એને બાહ્ય કર્ણ હોય એટલે કે આવા દેખીતા કાનની રચના હોય, ફક્ત છિદ્ર ન હોય, એ બચ્ચાને જન્મ આપતા હોય, એ બચ્ચાના જન્મ બાદ એના પોષણ માટે દૂધનું ઉત્પાદન કરતા હોય. આ બધા લક્ષણો સસ્તનના થઈ ગયા ને. તો સ્પેસિફિકેશન આપણને મળી શકે જો આ રીતે આપણે વહેંચણી કરીએ તો આ પર્પઝથી આવું વર્ગીકરણની પદ્ધતિ છે એ સિસ્ટમેટિક રીતે દાખલ કરવી જરૂરી છે. તો વૈજ્ઞાનિક રીતે આ જે આખી વર્ગીકરણ કરવાની પદ્ધતિ છે એમાં આ જૂથ અને કક્ષાર એને વૈજ્ઞાનિક રીતે વર્ગકો તરીકે ઓળખવામાં આવે છે. વર્ગકો, જેને ઇંગ્લિશની અંદર ટેક્સા કહેવાય છે. એટલે કે દરેક સજીવને પોતાના સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણોને આધારે અલગ અલગ વર્ગકોમાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને એના લક્ષણો આધારેની ઓળખ છે, એનું જૂથ છે એ આપણે સમજી શકીએ છીએ. આપણે જે વૈજ્ઞાનિક નામ આપ્યું એમની અંદર 2 વસ્તુનો ઉલ્લેખ મુખ્ય કરતા હતા, જેમ કે પ્રથમ શબ્દ છે પ્રજાતિ ને બીજો શબ્દ છે જાતિ. તો એ પણ એના ચોક્કસ લક્ષણોને આધારે નક્કી થાય કે એની કઈ પ્રજાતિ થશે,
કઈ જાતિ થશે. તો આ પ્રમાણે વર્ગીકરણ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ જે અમલમાં લાવવામાં આવી એ અલગ અલગ કક્ષાઓમાં વહેંચવા, જેને વૈજ્ઞાનિક રીતે વર્ગકો અથવા તો ટેક્સામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની પદ્ધતિ છે એ વ્યવહારુક છે. અહીંયા વર્ગીકરણ કરવાથી હું વનસ્પતિ, પ્રાણી એવું જેમ જેમ બોલું છું એટલે તમારા મગજમાં સજીવોના ઓટોમેટિક ભાગ પડતા જાય છે. સૌથી પહેલો હું શબ્દ બોલું, દાખલા તરીકે સજીવ, ત્યારે તમારા મગજની અંદર બધા જ સજીવોની વાત આવી શકે. પણ એમાં હું જેવું સ્પેસિફિક બોલું પ્રાણીઓ, એટલે તમારા મગજમાં વનસ્પતિઓ નીકળી જાય, ખાલી પ્રાણીઓ ઉપર ફોકસ થઈ જાય. એમાં પણ હું એમ બોલું કે પ્રાણીઓ પણ કેવા, તો કે સસ્તન, એટલે પછી કીટકો વિશે તમારા મગજમાં ન આવે. પછી પક્ષીમાંય તમારા મગજની અંદર નહીં આવે જ્યારે હું સસ્તન શબ્દ પ્રયોગ કરીશ. અને એમાં પણ હું દાખલા તરીકે વાત કરું કે ભાઈ માનવ અથવા તો કૂતરા, તો અહીંયા આ શબ્દ પ્રયોગ કરીએ એટલે આપણા મગજમાં પરફેક્ટ એના જ લક્ષણો આવતા જાય. તો આ જે આપણે કેટેગરી વાઇઝ મૂકતા ગયા, આ જ હકીકતે એક પ્રકારનું વર્ગીકરણ છે. તો આ જે બધા સ્ટેપ છે એ શું કહેવાય, તો કે આ બધી અલગ અલગ કક્ષાઓમાં વહેંચણી કરી કહેવાય આપણે સજીવોની. અહીંયા વર્ગીકરણ કરવા માટેની આ જે આખી પદ્ધતિ છે, વૈજ્ઞાનિક પદ્ધતિ, એટલે કે દરેક સજીવોને જુદા જુદા ટેક્સામાં ડિફરન્શિએટ કરવાની જે મેથડ છે, વહેંચણી કરવાની જે પદ્ધતિ છે, તેમના આખી જે અભ્યાસ થાય છે એના માટે બાયોલોજીની અંદર સ્પેશિયલી વર્ગીકરણ ઉપર અભ્યાસ કરતી એક આખી જીવવિજ્ઞાનની શાખા છે. અને એ જે જીવવિજ્ઞાનની શાખા છે એને આપણે વર્ગીકરણ વિદ્યા તરીકે ઓળખીએ છીએ, જેને ટેક્ઝોનોમી તરીકે ઓળખવામાં આવે છે. વર્લ્ડ લેવલે ટેક્ઝોનોમી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર એટલે છે કે જેટલું પરફેક્ટ વર્ગીકરણ કરેલું હશે એટલું તમે એ સજીવને પરફેક્ટ રીતે ઓળખી શકશો, અથવા તો તેની ઓળખ મેળવવામાં તમારે સમય નહીં બગડે. તો એના માટે આખી એક જીવવિજ્ઞાનની શાખા છે જેને આપણે વર્ગીકરણ વિદ્યા અથવા તો ટેક્ઝોનોમી કહેવામાં આવે છે. ક્લાસિફિકેશન કરવા માટે જ આ સ્પેશિયલ બનાવવામાં આવી છે. હવે આપણે માની લો કે વર્ગીકરણ કરવું હોય તો વર્ગીકરણ કરવા માટે કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરશું. તો ખરેખર જો આપણે આધુનિક પ્રકારનું વર્ગીકરણ કરવું હોય, અત્યારનું લેટેસ્ટ જેને કહેવાય, એટલે કે આધુનિક વર્ગીકરણને અનુસરવું હોય તો એમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેશું. સૌથી પહેલાં તો સજીવ કોષ રચના, એટલે કે કયા પ્રકારના કોષોનો બનેલો સજીવ છે. આપણને બધાને ખ્યાલ છે ટોટલ આપણે આમ જોઈએ તો કોષોના 2 પ્રકાર પડે ને આમ જોઈએ તો 3 પડે. 2 પ્રકાર કેવી રીતે? પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ, એટલે કે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષમાં પાછા 2 પ્રકાર પડે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો સજીવોના કોષના આધારે પહેલાં નક્કી કરવામાં આવે. એવી રીતે સજીવની જે દેખીતી એટલે કે બાહ્ય રચનાના આધારે. ત્રીજી બાબત સજીવની આંતરિક રચનાના આધારે. સજીવની
પર્યાવરણીય પરિસ્થિતિ વધ્યા, એટલે તો કે સજીવ કયા પ્રકારના પર્યાવરણમાં જીવે છે, કયા પ્રકારનો ખોરાક લે છે, કેવા પ્રકારનું પર્યાવરણ સાથે તેનું પ્રત્યય છે, ઇન્ટરેક્શન છે, એટલે કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ ત્યારે આપણે છે એ આધુનિક વર્ગીકરણ કરી શકીએ. તો એનો અર્થ એવો નથી કે વર્ગીકરણ આ પહેલી જ વખત આ વિજ્ઞાન ડેવલપ થયું ત્યારથી છે. વર્ગીકરણ તો જ્યારથી આદિમાનવની ઉત્પત્તિ થઈ ત્યારથી વર્ગીકરણ પદ્ધતિ તો ચાલુ જ છે. પણ ત્યારે જે વર્ગીકરણ કરવામાં આવતું હતું એ પોતાની જરૂરિયાત માટે, ઉપયોગિતા માટે. આદિમાનવની વાત કરીએ તો આદિમાનવ વર્ગીકરણ કરતા હતા એ કયા આધારે? તો કે ખોરાક મેળવવાના આધારે. કેવું વર્ગીકરણ કરે કે આ વસ્તુ ખાવા લાયક છે ને આ વસ્તુ ખાવા લાયક નથી, એવા બે ભાગ પડતા હતા. પોતાના પોશાક માટે કે આ સજીવનો ઉપયોગ પોશાક તરીકે કરી શકાય છે, એના ચામડાનો, આનો ઉપયોગ નથી કરી શકાતો. તો આવી બાબતો એટલે કે પોતાની જરૂરિયાત મુજબનું વર્ગીકરણ તો પહેલાંય થતું હતું. એ આદિમાનવના સમયની વાત કરીએ તો પણ, એટલે કે વર્ગીકરણ કાંઈ નવી પદ્ધતિ નથી. એટલે કે હમણાં તૈયાર થયેલી એવી કોઈ આ ટેકનોલોજી કે મેથડ નથી. આપણને હવે ખબર પડી કે આ રીતે આપણે સજીવોને વર્ગીકૃત કરવા જોઈએ. પછી જેમ જેમ માનવ સભ્યતા વિકસિત થતી ગઈ, જેમ જેમ સંસ્કૃતિઓ છે એ નવી પારંગત થતી ગઈ, એ પ્રમાણે વર્ગીકરણ પણ અપડેટ થતું ગયું. પછી વર્ગીકરણ કેવી રીતે કરતા હતા? તો કે ઉપયોગિતા માટે નહીં, પણ સજીવ સાથેના પોતાના સંબંધ પ્રમાણે, સજીવ સાથે પોતાના ઇન્ટરેક્શન પ્રમાણે એ વર્ગીકરણ કરવામાં આવતું હતું. જેમ કે તમને ઉદાહરણ આપું તો બહુ સાદું વર્ગીકરણ કેવું કરતા હતા કે ભાઈ આ પ્રકારના પ્રાણીઓ છે એ માંસાહારી છે, આ પ્રકારના પ્રાણીઓ છે એ શાકાહારી છે. એનાથી અલગ વર્ગીકરણ એવું કરતા હતા કે આ હિંસક પ્રાણી છે, આ પાલતુ પ્રાણી છે. વનસ્પતિમાં પણ એવી રીતે વર્ગીકરણ કરતા હતા. આ વનસ્પતિ આપણને ફૂલ આપનારી છે, આ વનસ્પતિ આપણને ફળ આપનારી છે, આ વનસ્પતિ આપણને ઔષધિ આપનારી છે. તો ત્યારે એની ઉપયોગિતા તો ઠીક, પણ એમની સાથે માણસને કેવા પ્રકારના રિલેશન્સ છે, ઉપયોગિતાની સાથે સાથે એમની સાથે એમનું કેવું ઇન્ટરેક્શન છે, એના આધારે વર્ગીકરણ થતું હતું. તો આ વર્ગીકરણ માટેની ટ્રેડિશનલ મેથડો હતી. પછી ધીરે ધીરે વર્ગીકરણને છે એ અપડેટ થતાં થતાં સાયન્ટિફિક લેવલે લઈ જવામાં આવ્યું. જે આપણે કાલે એક સાયન્ટિસ્ટની વાત કરી હતી જેને દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી, કેરોલસ લિનિયસ, બરાબર છે. એ સાયન્ટિસ્ટના સમયે, એટલે કે એમને જ્યારે 18મી સદીની અંતના સમયે એ જે બધી વર્ગીકરણ પદ્ધતિઓ આપતા હતા, ત્યારે મેં તમને કાલે જ વાત કરી હતી એમ કે લેટિન ભાષાનું વધારે ઇમ્પોર્ટન્ટ હતું. તો એ લોકોએ આ રીતે સાવ વર્ગીકરણ જે થતું હતું એની જગ્યાએ થોડુંક સિસ્ટેમેટિક વર્ગીકરણ કરવાનું ચાલુ કર્યું. એટલે ત્યારે લેટિન ભાષામાં જે વર્ગીકરણની પદ્ધતિ હતી એના માટે લેટિન શબ્દ હતો સિસ્ટેમા. સિસ્ટેમાનો અર્થ થાય સિસ્ટમેટિક, પદ્ધતિસરનું વર્ગીકરણ. એટલે ત્યારે એ લોકો એને સિસ્ટેમા શબ્દથી સંબોધિત કરતા હતા વર્ગીકરણ માટે, જેને પદ્ધતિસરનું વર્ગીકરણ કરવું એવો એનો અર્થ થતો હતો. ઇવન લિનિયસ, જે આપણે કેરોલસ લિનિયસની વાત કરતા હતા સાયન્ટિસ્ટ, આ લિનિયસે જે
વર્ગીકરણને લઈને સૌથી પહેલી જે બુક લખી વર્ગીકરણને લઈને, એ બુકની ટાઇટલ જ એને શું આપ્યું હતું તો કે લિનિયસ એના મેઇન પ્રકાશન જે બહાર પાડ્યું હતું એનું નામ એને સિસ્ટેમા નેચુરે, એટલે કે કુદરતનું પદ્ધતિસરનું, કુદરતી રચનાઓનું પદ્ધતિસરનું વર્ગીકરણ, એવું એનું બુકનું ટાઇટલ જ એને સિસ્ટેમા નેચુરે એવું આપવામાં આવ્યું હતું. લિનિયસે જે સૌથી પહેલી પ્રકાશન બહાર પાડ્યું હતું વર્ગીકરણને લઈને, ત્યારથી જ પછીથી દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ અમલમાં આવી. તો અહીંયા આ તો વર્ગીકરણની ઇતિહાસની વાત થઈ ગઈ કે વર્ગીકરણ, આ આધુનિક વર્ગીકરણ બન્યું એની પાછળ બેઝમાં શું છે તો કે વર્ગીકરણ તો પહેલેથી જ્યારે માનવ સભ્યતા હતી ત્યારથી વર્ગીકરણ તો ચાલુ છે. એટલે જ આપણે વર્ગીકરણની આગળ આધુનિક વર્ગીકરણ એવો શબ્દ લગાડવો પડ્યો. બરાબર ને? આધુનિકનો અર્થ કે જે ઓલરેડી હતું, જે એડવાન્સ બન્યું, ત્યારે એના માટે આપણે શબ્દ પ્રયોગ આધુનિક કરી શકીએ. એટલે આપણે અહીંયા આધુનિક વર્ગીકરણ એવું કીધું. આ જે કાંઈ આપણી વર્ગીકરણની સિસ્ટમ છે એના અભ્યાસ માટે મેં તમને કીધું એમ કે આખી જીવ વિજ્ઞાનની એક શાખા તૈયાર કરવામાં આવી, જેને ટેક્ઝોનોમી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ટેક્ઝોનોમી આપણે કહીએ છીએ એ શાખાના અભ્યાસ માટે કયા કયા પ્રકારના આપણે પેરામીટરો છે એ ધ્યાનમાં લેવા પડે, અથવા તો આ શાખાની અંદર કઈ કઈ બાબતનો સિસ્ટમેટિક સ્ટડી એટલે કે પદ્ધતિસરનો અભ્યાસ થાય છે. તો કે વર્ગીકરણ વિદ્યા આપણે જેની વાત કરીએ છીએ એમાં સૌથી પહેલી વાત કે આપણે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું છે તો એનું લક્ષણીકરણ કરવું જરૂરી છે. લક્ષણીકરણ કરવું એટલે શું તો કે એના લક્ષણોને ઓળખવા અને મેચ કરવા, કયા સજીવ સાથે એ મળતા આવે છે અને કયા પ્રકારના સજીવથી એ ભિન્ન છે, જુદા પડે છે. એ લક્ષણીકરણ કરવું એ સૌથી પાયાની બાબત છે. લક્ષણીકરણ થઈ જાય પછી એની જાતિ પ્રજાતિ નક્કી થાય એટલે તેનું નામકરણ કરવામાં આવે છે. જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર નામકરણોના નિયમો જોયા, એ નિયમ પ્રમાણે તેનું નામકરણ છે એ તૈયાર કરવામાં આવે છે, એટલે કે એનું એક સાયન્ટિફિક નામ આપવામાં આવે છે. ત્યાર પછી એને મુખ્ય વર્ગીકરણની કક્ષાઓમાં વહેંચણી કરવામાં આવે છે અને આવી બધી બાબતો ભેગી થાય અને ફાઇનલી સજીવનું ટેક્ઝોનોમી તૈયાર થાય, એટલે કે એક આખી સાયન્ટિફિક રીતે તૈયાર કરેલી સજીવની વર્ગીકરણ પદ્ધતિ અસ્તિત્વમાં આવે. તો વર્ગીકરણ માટે આ મૂળભૂત બાબતો હતી. અહીંયા આપણે ખાસ યાદ રાખવા જેવી બાબત એ હતી કે વર્ગીકરણ એટલે શું તો કે આપણે વાત કરીએ એમ કે જે સરળતાથી નિરીક્ષણ કરીને આપણે જે લક્ષણોનો અભ્યાસ કરી શકીએ એવા લક્ષણને આધારે આપણે સજીવોને અલગ અલગ કક્ષાઓમાં વહેંચણી કરવી. અહીંયા વર્ગીકરણ માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું કે સજીવ કયા પ્રકારના કોષ રચનાવાળો છે, તેની બાહ્ય રચના કેવી છે,
રંગરૂપ આકારની રીતે કેવું દેખાય છે, આંતરિક રચના કયા પ્રકારની છે, કયા પ્રકારના અંગતંત્રો વિકસિત છે, અવિકસિત છે, કયા અંગતંત્ર આવેલા છે, કયા અંગતંત્ર નથી આવેલા, અને એ સજીવ કયા પ્રકારના પર્યાવરણમાં જીવે છે, ખોરાક મેળવે છે, અને બીજા સજીવો સાથે એ સજીવ કયા પ્રકારનું વર્તન કરે છે. આ બાબતોને ધ્યાનમાં રાખી આપણે ચોક્કસપણે વર્ગીકરણ છે એ કરી શકીએ છીએ. વર્ગીકરણ માટે આ બેઝિક કોન્સેપ્ટ તો હતો જ, પણ વર્ગીકરણ કરવાથી ફાયદો શું થયો? તો મેં તમને ઉદાહરણ આપ્યું એમ કે વર્ગીકરણ કરવાથી તમે સજીવને ખાલી ઓળખ નહીં પણ તેમના લક્ષણો સહિત ઓળખી શકો, અને એ સજીવની ઉપયોગિતા, એ સજીવના બીજા સજીવ સાથેના સંબંધો, આવી ઘણી બધી બાબતની માહિતી આપણને ફક્ત વર્ગીકરણ કરવાથી પ્રાપ્ત થઈ શકે છે. જે નામકરણ એમાંનું એક સ્ટેપ હતું. એટલે કે આપણે જો વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવો હોય તો એનું લક્ષણીકરણ, નામકરણ, વર્ગીકરણ, આ બધી બાબતોને આવરી લઈએ ત્યારે જઈને આપણે પરફેક્ટ ટેક્ઝોનોમી સ્ટડી કરી શકીએ છીએ. તો જે કાંઈ સજીવો આવતા જાય છે એવી રીતે તેમની ટેક્ઝોનોમી સ્ટડી છે એ થતી જતી હોય છે. આના સંદર્ભમાં જ આગળનો ટોપિક જે છે, જે કક્ષાઓને કેવી રીતે વહેંચણી કરવામાં આવી છે અથવા તો વર્ગીકરણની શ્રેણી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, એના ઉપર આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. તો આ નામકરણ પછીની બાબત એટલે કે વર્ગીકરણ હતી. એમના પછી આપણે વર્ગીકરણની શ્રેણી કેવી રીતે વહેંચવામાં આવે છે એમની આવતા લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.